હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતા. તો જો અત્યારે 8 જેવા થશે અને માતાજી તો ઊંઘા સૂતા છે, કેમ કે આજે સન્ડે છે અને સન્ડેના દિવસે કંઈ ટિફિન બનાવવાનું છે નહીં. મારે થોડું કામ છે, બપોર લગી સાઈડ ઉપર જવાનું હતું, બપોર પછી જે કામ જોવા જવાનું હતું, એટલે થોડું ઠેકાણે કાંઈ બે એક આખો દિવસ એક જગ્યાએ હોય તો ટિફિન ખાવાની મજા આવે. પછી આમ રખડતા રામ હોય ને તો ટિફિન મજા ન આવે, એટલે ટિફિનની મેળાડી ના કે નથી બનાવવું, ઉતારો માતા એટલે ઉતાર દે. હું તૈયાર થઈ ગયો છું, આપણે કામે જવા માટે તૈયાર છે. અને જો બહાર વરસાદ ચાલુ છે, મોજું આવે છે, એટલો બધો નથી આવતો. રોડ જૂનો જો અત્યારે દેખાય તમને, થોડો થોડો આવે, બહુ નથી આવતો, પણ ચાલુ છે. મતલબ તો રેનકોટ તો લઈને જવો પડશે, મને એવું લાગે છે. કાંઈ નહીં, હાલો તો હું રેનકોટ લઈને નીકળું ધીરે ધીરે સાઈડ ઉપર જવા. તો હું મારી ગાડી આવી ગયો છું અને આખી ગાડી પર લીધી, પણ ખબર નહીં કેવી વાસઠ છે. બાકી મૂકીથી તો પાર્કિંગમાં જવું પડે છે. નાવાનો ફાળો છે મારો. વરસાદ આ બાદનો પવન હશે એવું લાગે છે, એ રીતનો વરસાદ હશે તો જ ગાડી પલ્લેની વાંચી પીડી ગઈ. કાંઈ વાંધો નહીં, પણ આપણે શું છે, ગાડી રોડ ઉપર થાય તો પલ્લવાની છે. બીજું હું તો જો હું પાછા ફ્લેટે આવી ગયો છું મારી સાઈડ ઉપર. એટલે કેમિકલ પૂરું થઈ ગયું તો હવે ફરીવાળા કરો, કોઈ આવે તારે ચડાવવું પડશે, તારે ચડાવવું પડે. એમાં ભાઈ પહેલી વસ્તુ તો હું કામ જ નહીં કરું, મને પહેલાં ખાવાનું જોઈએ, મને ભૂખ લાગી. વાહ મારો ભાઈ વાહ, આમ હોવું જોઈએ, ખંભારું નથી, લાવવો નથી, આમ હોવું જોઈએ. હા હા, મારો હાસો ભાઈબંધ છે. લે હાલો તો હું ફટાફટ ખમણ ખાઈ લઉં. ખમણ લાવ્યો એવું લાગે છે તો ખાઈ લઈએ આપણે. એને એલા પહેલાં તું આ ખમણ ખોલી ને, ભૂખ લાગી છે. એક તો સડાવડો બે પવન આવે કેટલું અહીંયા, ચટણી ઉડવા મળશે. એલા જોજે આમ આમ બે જા સાઈડમાં ને તું ગા થઈ જાય. હું તો ઉડી જાય, મારો વજન જાતો રહ્યો કે F for ફા. હે કેવું F for ફા. નવું એવું લાગે કે માર્કેટમાં કેટલા પાતળા છો ખૂટી જા. મારી સાથે એટલા બધા ફૂડ છે ને મારથી આ બોધાર થઈ ગયો ભાઈ. ઓહો લે હા હા એ ખમણ. હાલો ઝપટ બોલાવી દી. બીજું હું તો અત્યારે બપોરનો 1 વાગી ગયો છે, મસ્ત વાતાવરણ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ એકચ્યુઅલીમાં એવું છે કે હું કે સાગરભાઈ બેમાં તે કે ટિફિન નથી લેવા. કેમ સાગરભાઈ, તમને ગાડી મૂક્યા એમને? તમારે બેની આપણી ભાઈ હોપી ગઈ એવું જ લાગે મને. એવું કાંઈ છે નહીં, આપણે સાઈડ જોવા જવું છે ને, એટલે ડોકો થઈ ગયો છે. આપણે સાઈડ જોવા જવું છે ને, એવું છે. હારું હાલો ભાઈ, ને હોળીએ ચડાવી. હારું હાલો, આપણે હોળીએ ના ચડાવતા, પણ અમે ઘરેથી ના જ પડી હતી. હવે ટિફિન ન બનાવતા એટલે નથી બનાવ્યું. કાંઈ નહીં, હાલો તો જો આ બધું રણ વખણ પડ્યું છે. આ ભાઈને મૂકતા જઈએ અમે. રોશનભાઈ બધું સાફ સફાઈ કરી નાખ્યું ને તમે? તો જો હું ઘરે આવી ગયો છું અને ખાવાનું તો બહારથી લેવા મેડમ, બહારથી આવ્યા. ઓહો હો, ઉપડી ગયું છો બધાનું. એડવર્ટાઈઝ બનાવવા ગયા હતા. એડવર્ટાઈઝ બનાવવાનું હારવાર મને બનાવો છો હું? અમરોલી. બહુ સરસ કામ કર્યું. હું લેવા નાસ્તા હું લેવા? નાસ્તામાં વડાપાવ, ઘૂઘરા ને દાબેલી. લાવો હાલો ઝપટ બોલાવી દે, ભૂખ લાગી. 1:30 વાગ્યા જો શરમ ના આવતી. હાલો કાઢો હાલો. જો મસ્ત વડાપાવ આવી ગયા છે આપડા. હા ભાઈ, એની આટલું દાબેલી લેવા છે અને અમારે ગટવાટો ઘૂઘરા એવા છે અને આ ડબ્બો મને કહેતે સેવ કેમ ઢોળી? ઢોળી તો કેઈ લાગ્યો, તે ઢોળી છે તો કેઈ છે ઈ. એને મેં કીધું ને કાંદામાં નાખી દો આમ સેવ, કઈ ગટ્ટુ ખાય ને એના હાટું કીધું. તો એને તો જોતો સોબન કર્યું, ડીશમાં કાંદા નાખ્યા. તો પછી કાંઈક તો કરું ને, મને કઈ હાલ ન હોય જીત. મારે આ હું કર્યું ગટો એને, આ હું કર્યું જો ગટ્ટુ જો પાછું ઢોળું જોઈ. જો ઢોળું જો કેવું કરે છે આ, બગાડે ગટ્ટુ બધુંય. ગટુ સાફ ગટો શું કરવું છે આનું આપણે? બહાર ફેંકી દેવો ખાડામાં. બહાર ફેંકી દેવો ને ખાડામાં? ખાડીને ફેંકી દેવો લાગે. થાળીમાં હું મને ફેંકી દે એમ. પછી એને આપણે કેકડા ને મસલા ને એને શાક માછલી હોય તો ગળી જાય. ઓય બાબા. સમજાઈ ગયું તને? હા ઓકે. તો નાસ્તો કરીને પાછો ઘરની બહાર નીકળી ગયો છું. જો ટૂલ ઉપર બેઠો છું અને માતાજી આવે છે હમણાં. એને મારા મમ્મીના ઘરે ઉતારવાની છે, એના થોડુંક કામ છે એટલે. અને હું પછી એનાથી સાઈડ એક કામ જોવા જવાનો છું. સાગર વેઇટ કરે છે એટલે નીકળું અહીંથી ઘરેથી અને ને મારી મમ્મી પાસે થોડોક આટો મારી લઉં. આટો મારી પછી જાઉં કામ જોવા. જો ઘરેથી નીકળીને સીધા હાર લેવા પહોંચી ગયા છે દુકાને. જો આમ આટા મારે છે માતા.
એ હાર ગોતે છે અને આ માવાવાળી ચાલુ કરી દીધી છે આને હવે મસ્ત ક્યાં માવો હોય ને ખાય. માવો થૂકીને ભરી મૂકવું બીજી વાત નહીં એમ ને આ રવિવારે સ્વચ્છ ભારત સોડિયો અભિયાન એવું કરવાનું તારે સમજો. એ મારે ખ્યાલથી બધું લઈ લે એવું લાગે છે મને કાંઈ વધવા નહીં દે એવું લાગે મને કે તમે હાર હાલો મેં કીધું મને એમાં કાંઈ ખબર પડે નહીં કે હાર બારમાં તારે જે લેવું એ લઈ લે મેં કહી દીધું ચોખ્ખું તારું શું કહેવાથી બાબા તને ખબર પડે હાર બારમાં કાંઈ નહીં, મને કાળી ઓલી વાંહે ફરીને જોઈ. તને એ બહુ ગમતું લાગે તને એમાં ખબર પડે હું તો સમજાઈ ગયો ને એને બીજી છોકરો અહીંથી આમ આટા મારતો ને એને એમાં ખબર પડે ઓલીને હારમાં ખબર તને હાર લેવા મોકલી દીધી અને હું જોયેલા મૂળાની ગાડી પર હેઠે બેઠો છું ને આ માવો બનાવે ખવડાવે એટલે વેતો છો અમારે બહુ મોડું થાય છે આજે તો અત્યારે હું ને સાગર નીકળી ગયા છે બે કામ જોવા માટે જાય છે ક્યાં જવાનું છે એટલે કામ જોવા પાલ ભાટા ગામ પાલ લઈ જાય છે પણ પાલ જોઈએ પાલમાં પન્ના ન ખુલી દે આપણે હા ટાંગા પાલ કેવી શો એવું કેવું હવે એવું ગીત આવે ને સ્ટેશનનું ઘરનાળું આવ્યું છે ત્યારે તારા દરવાજા છે તારા દરવાજા કેવા ને સારું હાલો તારા દરવાજા મને યાર આવી બધી ખબર પડે નહીં સમજો કે જાવ નહીં ને એટલે તો જો કામ જોઈને જઈએ હશે ઊન સાગર પાછા અને ઘરની પાસે સીતુનગરનો બેટ છે અને અહીંયા સોડા પીવા લાવ્યા પણ બિચારા સોડા ન પાય મને સાગર ખાવા આવું કરવાનું તારે એટલે ભગવાનની તો બીક રાખ. ના નહીં દરેક કઈ નહીં ભગવાનની શું બીક રાખવાની ભગવાન આપણે ઘેર જ હોય આવ ફોટો લે હું ખોટું કોઈ દી બોલું જ નહીં બધા પબ્લિકને હું કોઈ દી ખોટું બોલું બધાને ખબર જ છે કોઈ દી ખોટું ન બોલું બધાને ખબર જ છે. હમણાં આવવા દે તો ઓલાનો ગાળ્યો કે ઓલો આવે છે ને દિલપો એને ગાળ્યો કે એની થોડા પી લે હવે પેલા એની ગાડી લઈને આવ્યો, મેં કીધું મારી લેવા ગયો. ના એની ગાડીમાં જ ગાળ્યો થાય ઊભો રહે અહીંયા કેમ ભાઈ સોડા પાવાનું કીધું તો કેમ ન આવ્યા ના તમે ગાડી લેવા ગયો તો ઓલો ગાડી લેવા આને કારનો કહું છું એ આવે એટલે સોડાનો ગળ્યો કરી કીધું ને મેં આને બોલાવો તા તો હાલની આવ્યો પાવી હોય તો પાછી પાઈ દેવે એમાં હું નહીં આવે. આવ્યો નહીં તો હવે હું ભલા માણસ હવે હું સાઈઝ બી આવ્યો સોડા પીવી પડે નથી આનું આ તો હાલો સાઈઝ સોડા પાઈ દેવે. હાલો એવું કાંઈ કરી હાલો તો પછી એમાં હું પછી મારા પપ્પાને ના આવી આવું એમાં એવું હતું કે દિલીપને જવું છું કંઈક ચપ્પલ લેવા એ બે જતા હતા મેં તો ખોટા આવે કે રસ્તામાં હેરાન ન કરવા એકવાર મેં સોડા પેલી હતી બીજી વાર કાંઈ ગાળીઓ કર્યો નહીં આપણે પછી મેં તો ભલે જેવું હોય અને વી આવો છું જો મારા પપ્પાના ઘરે પણ અત્યારે વરસાદનો જો ખાલી વાતાવરણ જોરદાર છે વ્યૂ જોઈની માને આમ તો જો ઓલું કાળું મસ્ત થઈ ગયું જો આ ભૂક્કા કાઢી નાખશે એવો હું ઘરે વરસાદ આવ્યો તો આવ્યો હું ઘરે આવ્યો મેં તું કેમ આપી ગયો પણ એટલી વારમાં તો દાદર છેડો ને એટલે ઓહો જીમ મેમ્બર હો Gym તમારે કોઈ મોટિવેશન જીમની જે લેવી હોય તો આની પાસે લેજો કેમ વહેલા થાક લાગે એવી જીમ ટ્રીટમેન્ટ આપશે આ બાકી આનું વાતાવરણ મજા વરસાદ આવશે ને તો આપણે છે ને આની હેઠે ઊભું રહી જવાનું છે એટલે આપણે પહેલી નહીં સિનેમેટિક એક વિડીયો બનાવવો છે હું આમાં બધાને બતાવું હમણાં ફોટા પાડીને થાકી ગયા છે ને માવાનો હોલ્ડ પડ્યો છે મને ભાઈ તો ના ખાતો પણ સપોર્ટમાં બાજુ ઊભો છે કે તું કેવો માવો બને હું ચેક કરું એમ એને થોડોક ખવરાય નહીં તમારે ચડી જાય હે? હોય નહીં માવો નો પણ થોડોક તો ખાવ નહીં એમાં કઈ વાંધો નહીં તમ તારે તમારે ચડી તો આજે હરીના હગા મોટા ભાઈ છે પાછા હગો મોટો હા કેમ પણ ભાઈ હાઈટ બે ની એક સેમ થઈ ગઈ વધી ગયો ને હું થોડો હા થોડોક વધી ગયો શું વાત કરે લે હાઈટ ને પેટ થોડોક વધી ગયો એટલે મેળ આવી પેટ ગયો મારા ના હોય તો એને આ તો પેલે જ છે સુખી માણસ છે ઓલો સારા માણસ નિશાની સુખની કહેવાય નિશાની સુખની નિશાની કહેવાય ભાઈ તો વરસાદ તો જો ઓલો ઘડીક પહેલા તમે જોયો તો ધીરે ધીરે સાટા ચાલુ થયા છે હવે ધીરે ધીરે જો આમ જો કાળું મસ્ત વાતાવરણ થઈ ગયું પંખીડા ઉડવા મીણા હા હાય આવ્યો હરી આવ્યો હવે વરસાદ આવ્યો હે ના ના વરસાદ આવ્યો હવે ધીરે ધીરે તો ફાઇનલી ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે હા હા અરે બાકા દીકી બોલાવા મીણો વરસાદ હું નહીં ના ભાઈ ખોટું નહીં કહું હું નહીં ના મને ટાઈટ પડી છે આમ જો વરસાદ હમણાં અંધારો હતો ને ઘડીક રહીને આવ્યો પણ આવ્યો ખરાબ મસ્તીનો વરસાદ ટાઈમ લાગે વસ્તુ સારી જો આ ભારત માતાનો ઝંડો પલ્લે છે અત્યારે ટાઈમ લાગે વસ્તુ વસ્તુ સારી લેટ હોગા પર લેટ અમે જો આની નીચે ઊભા છીએ એટલે વાંધો નહીં આવે સોલાર કહેવાય ને Solar સોલાર નીચે. આની નીચેની સોલાર નીચે ઉભા તો જો ક્યારે ઘર નીચે આવી ગયો તો પણ મોટા ભાઈને ખરીદી કરવા થોડીક લઈ જવા હતા કા મોટા ભાઈ વરસાદનું કેમ થવું આપણી પાસે ટુ વ્હીલર છે આપણી પાસે ફોર વ્હીલર હું એટલે ફોર વ્હીલ છે મારી પાસે પણ ઘરે મૂકીને આવ્યો હું ટુ વ્હીલર ને આવ્યો આવડી એટલે લોચો એ થઈ જાય કોઈ જાઉં કેમ આ વરસાદમાં પલ્લીને તો નહીં જવાય તમારું સપનું અધૂરું રહી જાય ભાઈ કપડાનું એવું લાગે મને રાખી દેવા શું વાત છે આમ હાથ કરો આમ એટલે ઉભરી નહીં એમ નહીં રે
ક્વોલિટી આવી ગઈ આમ છે. કોકો લઈને જોઈએ તો હા કોકો હારું નો દેખાય એમ. હું તો હારો દેખાવ ને હાલો હાલો લઈ લો. હાલો હું દે તમે પકડી રાખો હું દે. કેમ બાકી મજા આવે છે? સત્સંગ કરવા આવી તો સેવા કરવી પડે. સેવા કરવાનો મારો પહેલી વાર. માણ કામ આવ્યો છે આજે પૂરો. મારી બે સ્ટેશનમાં હાલે ને છો. જો અમારી બેન છે. હું બનાવી શકું? પુલાવ બનાવું છું ભાઈ. પુલાવ કેવાય ને આમાં ક્યાં પુલાવ એવું ભાત જેવું દેખાતું નહીં કાંઈ. પણ હજી તો આ બધું શું કહેવાય નાખવાનું અંદર. હું હાથો લેવાનું બાકી છે તો ઉકાળવાનું બાકી છે તો ચડવા દેવાનું બાકી છે. વેજીટેબલ્સ બધા સડે છે અચ્છા એવું એને છે. પેલા સેડાવવા પડે ને પછી પુલાવ ભાત. મોટા મોટા આરતી હાલે છે જવું ને ના નહીં ત્યાં નહીં આપણે આમાં જઈએ. એમાં એવું છે તો મારે ના જવું. મને હું જવાનો હતો તો મારા પાસે દુપટ્ટો નહોતો ને એટલે હું ન ગયો એટલે માથું ઓઢી ગયા. એવું છે આરતી તો હું આપું મારો દુપટ્ટો મેં અત્યારે મને મને પિંક કલર નો ગમે. પિંક કલર નો નહીં એ તો મારું આપું મને પિંક કલર ગમે એટલે મને પિંક કલર ગમે. એવું છે પિંક કલર નો દુપટ્ટો. તો પિંક કલર કારણ કે ની આમાં તમારા ભાત બની રહે ને તો ખાવા ખાલી આવી બાકી એ બધું. આ પિંક કલર નો બનાવું તો હા એમાં પિંક કલર જરૂરી છે. હા ગુલાલ નાખ દેજો. ગુલાલ લઈ લો. ના બાજુ આરતી ચાલુ છે. હું કરશું ના એ ઉભો છે થયેલા મૂળાની જેમ. મને શરમ આવે વિડીયો ઉતારતા. 9:30 થયા છે હો. તો મારા પપ્પાના ઘરેથી તમે ઘરે વી આવો તો તમને જોયું જ હશે એ. પણ એમાં એવું તો મારે અચાનક એક કામ આવી ગયું હતું. મારા સાઈડ ઉપરથી કારીગરની બધા આવતા હતા એટલે અને ઓલીને ના મૂકતો આવ્યો હતો તો અત્યારે લેવા જ આવશું અત્યારે ને 9:30 થઈ ગયા. 9:30 જેવું થઈ ગયું છે અને લેવા જ આવશું અત્યારે. ફોન આવ્યો હતો ને એટલે હારો હાલો હું લઈ આવું. હાલો જો અમે નીકળી જાય ફટાફટ. શું છે શું છે આને શું છે હવે ખુલ્લું જ છે. આગે લોક માર્યો છે એમ કેસ મને. તને બીવરા તું બીગી હું કઈ બીજો આવને તો કેમ મગજમારી કરશો મારી હારે? હા તને લેવા આવ્યો અમુક ને એમ કેવું છે થેન્ક યુ એમ કેવું. આવો તો ટીપી નાખું. આજે Thank you હું કે નીકળ્યા. thank you એમ Thank કહો, you વાંધે હું. ન થાય ઘરે હાલો. હા તો હામી બોલ સમજી લે બ્લોક બાંધવાની.